जी सर, आपका नाम? મારું નામ સોહિલ ચિસ્તિયા છે. જી, અત્યારે હાલમાં જે વકફ બોર્ડનું જે વિરોધ ચાલી રહ્યો છે, શેના માટે ચાલી રહ્યું છે, શું કારણે ચાલી રહ્યું છે? વકફ બોર્ડનો જે વિરોધ છે એમાં હું તમને વિગતવાર જણાવું તો આ એક વકફ એમેન્ડમેન્ટ બિલ એના માટેનો વિરોધ ચાલી રહ્યો છે. અને હું જાહેર જનતાને આની માહિતી આપીશ કે ખરેખર આ શું છે. વકફ બોર્ડ એક એવી વસ્તુ છે કે જેની અંદર મુસ્લિમ સમાજના પૂર્વજો, બુજુર્ગો કે જે લોકોએ સમાજ માટે, મુસ્લિમ સમાજ માટે પોતાની મિલકત વકફ કરી હતી. જસ્ટ એક્ઝામ્પલ આપણે દેશી ભાષામાં કહીએ ને તો એવું કહીએ કે ભાઈ મારી જોડે આ બહુ પૈસા પડ્યા છે, મારી જોડે આ બહુ મિલકત છે, આનું ધર્માદુ કરી દો. એટલે એનો મુસ્લિમ ભાષામાં એવું થાય કે ભાઈ મારી જોડે આ મિલકત છે, ચલો આનો વકફ કરી દો. એટલે આ વકફની આ મિલકતો છે. આ વકફની મિલકતો હું આપને જણાવું તો એવું સમજો કે ટોટલ આખા હિન્દુસ્તાનમાં 8.70 લાખ વકફની પ્રોપર્ટી આવેલી છે. એ તમામ પ્રોપર્ટી 9.40 હજાર એકરમાં ફેલાયેલી છે. એ તમામ પ્રોપર્ટીની કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા છે કે જે આખા હિન્દુસ્તાનની અંદર પહેલા નંબર પર રેલવે, બીજા નંબર પર આર્મી અને ત્રીજા નંબર પર વકફ બોર્ડની મિલકત છે. એટલી બધી આ મિલકત છે. આ મિલકતની અંદર એક વકફ એમેન્ડમેન્ટ બિલ હાલની વર્તમાન સરકાર દ્વારા લાવવામાં આવી રહ્યું છે. જે તે ટાઈમે 1955માં માનનીય જવાહરલાલ નહેરુ સાહેબ વખતે આ વકફની